નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની આર્થિક જીવાદોરી ગણાતી સાબર ડેરી દ્વારા આજે ઈડરના સદાતપુરા ગામે મિલ્ક ડે ની ઉજવણી કરાઈ હતી. સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબર ડેરી દ્વારા આજે ઈડરના સદાતપુરા ગામે મિલ્ક ડે ની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત સાબર ડેરી તેમજ અમૂલ ફેડરેશનના ચેરમેન શામળભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં સહકાર વિભાગના આગેવાનો અને ઈડર વિસ્તારની મોટા ભાગની તમામ મંડળીઓના ચેરમેનો, સેક્રેટરીઓ હાજર રહ્યા હતા. મારો અભ્યાસ એમએ મેં પૂર્ણ કરેલું છે. મારી ઉંમર 29 વર્ષની છે. હું પશુપાલનનો વ્યવસાય કરું છું અને પશુપાલનનો વ્યવસાય આગામી દિવસોમાં ભવિષ્ય ઉજળું બને એવું શક્ય જ છે. જો કે આ વ્યવસાય કરવો જરૂરી જ છે. આ વ્યવસાય આગળ વધે તેવી મારી બહેનોને પણ વિનંતી કે આ વ્યવસાયને પોતાના પર લઈ અને પૂરેપૂરો તેના પર ધ્યાન રાખી પોતાનો વ્યવસાય નિર્ભર બનાવો. હાલ અમારે 140-150 એવું થાય દૈનિક. આજે સદાતપુરા ગામે મિટિંગ હોવાથી અમે મિટિંગમાં હાજર રહ્યા છે. જે દૂધની ઉજવણી હતી આજે. હું આખા દિવસનું 300 લીટર દૂધ ભરાવું છું. એમાં મારી પાસે સારી એવી ઓલાદો છે. અમે બહારથી વાછડીઓ લાવી, જેમ કે અમે બેંગ્લોરથી લાવ્યા, પંજાબથી લાવ્યા, એમપીથી લાવ્યા, બહારથી વાછડીઓ 1-1.5 લાખની લાવી અને એમના ઉપર બ્રિડિંગનું કામ કર્યું. એમાં સારા એવા 4000ના પોચના એવા સિમેક્સ કંપનીના, વર્લ્ડવાયર શાહેરના, સ્ટોઇકના એવા અલગ અલગ ડોઝ મૂકી અને તેમનું સારું એવું દૂધ ગુણવત્તા મેળવી, જેથી મારી પાસે વધારે દૂધ આપતી 38 લીટર સુધીની ગાય છે આખા દિવસનું, અને ઓછામાં ઓછું દૂધ આપતી 33 લીટરની ગાય છે. મારા આખા વર્ષનું દૂધ 25 લાખ આવક છે. એમાં મને 7 લાખ ભાવ ફેર મળે છે અને બીજું છાણ બાણ કાઢતા મને 4 લાખ બીજો નફો થાય છે. આ તબક્કે પ્રતિ દિવસ 100 થી 150 લીટર દૂધ ઉત્પાદન કરતા પશુપાલકો પણ વિશેષ હાજરી આપવા આવી પહોંચ્યા હતા. જોકે સાબર ડેરી દ્વારા છેલ્લા કેટલાક સમયથી પશુપાલકોના દૂધ ઉત્પાદનને વધારવા માટે છેવાડાના તાલુકાઓમાં મિટિંગોનું આયોજન કરાઈ રહ્યું છે. સાથોસાથ મિલ્ક ડેની ઉજવણી અંતર્ગત પશુપાલકોને પડતી સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે વિશેષ પ્રયાસ હાથ ધરાઈ રહ્યા છે. ત્યારે આજે ઈડર ખાતે મિલ્ક ડેની ઉજવણી અંતર્ગત આગામી સમયમાં ભારત અને અમૂલ બ્રાન્ડની વિશેષ રજૂઆત કરવામાં આવી હતી. દિન પ્રતિદિન વધતા જતા દૂધ તેમજ દૂધ ઉત્પાદનોના વૈશ્વિક બજાર મામલે હજુ પણ દૂધ તેમજ દૂધ ઉત્પાદકોનું ભાવિ ઉજ્જવળ હોવાનું જણાવ્યું હતું. જો કે આ તબક્કે ઈડર વિસ્તારની 2 મહિલા પશુપાલકોએ પોતાની વાત રજૂ કરી હતી. તેમજ દૂધની સાથોસાથ દૂધ માટે પોતાના પશુઓ પર વિશેષ ધ્યાન આપવાનું જણાવ્યું હતું. આજે સાબર ડેરી ઈડર ઝોનની અમારી 2 ઝોન છે. અહીંયા આગળ ઈડર વિસ્તારમાં એ બંને ઝોનના જે દૂધ મંડળીઓ છે એના સેક્રેટરીઓ, એના ચેરમેનશ્રીઓ અને વધુ દૂધ ભરાવતી મહિલાઓ, આ લોકોને અમે અહીંયા આગળ ભેગા કર્યા હતા. અને આ એક અમારું સાબર ડેરી અભિયાન ચાલ્યું છે. આ ત્રીજી મિટિંગ છે અમારી. દરેક ઝોન વાઇઝ અમે આવી મિટિંગ કરતા હોઈએ છીએ, જેથી કરીને દૂધ ઉત્પાદકોના પ્રશ્નો અમારી જોડે આવે અને ડાયરેક્ટ સીધો સંપર્ક થાય, જેથી કરીને એમના પ્રશ્નોનું નિરાકરણ આવી જાય અને અમને કોઈ સારા સજેશન હોય દૂધ ઉત્પાદકો તરફથી તો એ સજેશનો પણ મળે. એ માટે અમે આવું મિટિંગનું આયોજન કરીએ છીએ. આજે પણ ઈડર ઝોનના ખૂબ મોટી સંખ્યામાં દૂધ ઉત્પાદકો હાજર રહ્યા હતા અને તેમના પ્રશ્નો જે છે એ નિયામક મંડળ તથા હું પોતે હાજર હતા, એમાં લીધા છે અને એમના પ્રશ્નોનું નિરાકરણ લાવીશું. અને આનાથી દૂધનો વ્યવસાય વધુ કિફાયતી બને, એટલે કે ઓછા ખર્ચની અંદર વધુ દૂધ ઉત્પાદન થાય એ માટેની અમે એમને માર્ગદર્શન પૂરું પાડ્યું છે અને એનો અમારા દૂધ ઉત્પાદકો પૂરેપૂરો લાભ લેશે એની હું ખાતરી આપું છું. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.